નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યના સંબંધ લજવાયા। સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપલ સામે વિદ્યાર્થી સાથે અયોગ્ય વર્તન કરવાનો આક્ષેપ થયો। પોલીસે ફરિયાદ નોંધી વાઇસ પ્રિન્સિપાલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા। ભરૂચનો કેમિકલ એન્જિનિયર શેરબજારમાં વધુ વળતરની લહાએ 1 કરોડ 5 લાખ ગુમાવી બન્યો દેવાદાર। ઇન્સ્ટાગ્રામ પર મોતીવાલ ઓસવાલની એક રીલ જોઈ વધુ રોકડી કરવા રોકાણમાં ઝંપલાવ્યું। 12 એકાઉન્ટમાં 17 ટ્રાન્ઝેક્શન કરાવી સાયબર માફિયા કરોડનો ખેલ ખેલી ગયા। શું ભરૂચ ગોલ્ડન બ્રિજ 90 વર્ષ બાદ ફરી રેલવે હસ્તગત કરશે? રેલવે જનરલ મેનેજરે કર્યું નિરીક્ષણ। રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર ઐતિહાસિક ધરોહરની માવજતમાં ઊણું ઉતર્યું। રેલવે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને શું હેરિટેજ તરીકે વિકસાવશે? અટકરોએ પકડી છે રફતાર। ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યના સંબંધ લજવાયા છે। ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની સાથે અણછાજતું વર્તન કરવાના મામલે પોલીસ ચોપડે ચડ્યા છે। વર્ષ 2022 થી વર્ષ 2024 દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને 2 વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। બાળકી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી અયોગ્ય વર્તન કર્યું હતું। જે તે સમયે કિશોરીએ બદનામીના દરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી। ડિસેમ્બર 2024માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ગેટ ટુગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી હતી। ફાધર કમલેશ રાવલની હરકતો હવે હદ વટાવી જતા વિદ્યાર્થીનીએ તેના પિતાની ઘટનાની જાણ કરી હતી। આ સમય દરમિયાન પ્રિન્સિપાલે કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા। આ તમામ માહિતી સાથે બાળકીનો પરિવાર પોલીસ પાસે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે। બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર ફરાર થઈ ગયા છે। ભરૂચની ગેલ કંપનીના કેમિકલ એન્જિનિયરને શેરબજારમાં વધુ રોકડા કમાવવાની ઇન્સ્ટાગ્રામની જાહેરાતથી અંજાઈ 1 કરોડ 5 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે। જાડેશ્વર અક્ષત બંગલોઝમાં રહેતા પંકજ ઝાલા ગંધાર ગેલ કંપનીમાં કેમિકલ ઇજનેર છે। તેઓ પોતાના ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હતા ત્યારે મોતીવાલ ઓસવાલના નામે એક જાહેરાતની રીલ આવી હતી જેમાં વધુ વળતરની સ્કીમમાં તેઓ અંજાઈ ગયા હતા। વોટ્સએપ ગ્રુપ મોતીવાલ ઓસવાલ એડવાન્સ V4માં જોડાઈ તેમને ટ્રેડિંગ શરૂ કર્યું હતું જેમાં તેમના અકાઉન્ટમાં પ્રોફિટ પણ સારો બતાવવા તેઓ વધુ કમાવા લાખોનું વળતર કરતા ગયા। તેઓએ તેમના 12 એકાઉન્ટ થકી 17 ટ્રાન્ઝેક્શન કર્યા હતા પણ રકમ ઉપાડવા લાખોના ટેક્સ ભરવાના વારંવાર મેસેજ બાદ તેઓ સાયબર ચીટિંગનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો હતો। રોકાણ માટે તેમણે મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન મેળવવા સાથે સગા સંબંધીઓ પાસેથી પણ ઉછીના લાખો રૂપિયા મેળવ્યા હતા। અંતે એક રીલ બાદ રૂપિયા 1 કરોડ 5 લાખનું રોકાણ સાયબર દુબાણ હોવાનું ખુલતા તેમણે ભરૂચ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। નર્મદા નદી પર રેલવે માટે બનેલા ગોલ્ડન બ્રિજનું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ઇન્સ્પેક્શન કર્યું છે। ભરૂચની આગવી ઓળખ ઐતિહાસિક ધરોહર ગોલ્ડન બ્રિજને 1.5 વર્ષથી બંધ કરાયો છે। તાજેતરમાં બ્રિજના બંને છેડે દરવાજા લગાવી વેલ્ડિંગ કરી તાળા મારી દેવાયા છે। હવે રેલવે ફરી ઐતિહાસિક ધરોહરનું સુકાન પોતાના હસ્તક લઈ શકે છે તેવી અટકળો તેજ બની છે। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ 2 દિવસીય સુરત વડોદરા સેક્શનનું નિરીક્ષણ કર્યું હતું। રેલવે જીએમના ઇન્સ્પેક્શનમાં સેફટીનું પણ મૂલ્યાંકન કરાયું હતું જેમાં રેલવે ક્રોસિંગ, મોટા અને નાના પુલ, પોઈન્ટ ક્રોસિંગ, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ અને વળાંકો વગેરે જેવા મહત્વપૂર્ણ સલામતી સંબંધિત બિંદુઓનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું। જનરલ મેનેજર મિશ્રાએ ઉત્તરાણ, કોસંબા, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓની વિગતવાર માહિતી મેળવી હતી। અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેના મુખ્ય પુલ સિલ્વર બ્રિજનું પણ નિરીક્ષણ કરાયું સાથે કરોડોના ખર્ચે નવીનીકરણ થઈ રહેલા બંને સ્ટેશનની કામગીરી નિહાળી હતી। ભરૂચ સ્ટેશન પર નવા બનેલા રેલવે ક્વાર્ટર્સનું નિરીક્ષણ સાથે રેલવે કર્મચારીઓને ચાવીઓ સોંપી। વેસ્ટર્ન રેલવેના જીએમના ઇન્સ્પેક્શનમાં ખાસ બાબત ભરૂચના ગોલ્ડન બ્રિજની હતી। વર્ષ 1935 સુધી ગોલ્ડન બ્રિજમાંથી ટ્રેન દોડતી હતી। સિલ્વર બ્રિજ બન્યા બાદ તે વાહન વ્યવહાર માટે સોંપી દેવાયો હતો।
હાલ 1.5 વર્ષથી ગોલ્ડન બ્રિજ બંધ હાલતમાં છે, ત્યારે જીએમ અને તેમની ટીમે ગોલ્ડન બ્રિજને લગાવેલા તાળા ખોલાવી બ્રિજનું ઇન્સ્પેક્શન કરી જરૂરી સલાહ સૂચન પણ કર્યા હતા. આગામી સમયમાં રેલવે ફરી ગોલ્ડન બ્રિજ પોતાના હસ્તક લઈ આ વિરાસતને વિકસાવી શકે છે તેવી અટકળો હાલ તેજ બની ગઈ છે. સિલ્વર ગોલ્ડન બ્રિજ સાથે ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનની મુલાકાતમાં જનરલ મેનેજરની સાથે વિવિધ વિભાગના વડાઓ, વડોદરા ડિવિઝનના ડીઆરએમ જીતેન્દ્રસિંહ, અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. કરોડો રૂપિયાના સાયબર ફ્રોડમાં શ્રમજીવીઓને ભોળવી અને લાલચ આપી તેમના બેંક ખાતાઓનો ઉપયોગ કરનાર ગેંગને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી 5 લોકોની ધરપકડ કરી છે. તાજેતરમાં ભરૂચના 2 શ્રમજીવીઓ રામસેવક સહાની અને રામલાલ મહંતોના બેંક ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની બેંકે પોલીસને તપાસ સોંપી હતી. સામાન્ય શ્રમજીવીઓના બેંક ખાતામાં લાખો રૂપિયાની લેવડ દેવડ પોલીસ અને બેંક બંનેની સમજ બહારનો વ્યવહાર હતો. મામલાની તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી હાથ લાગી હતી, જેમાં 10 ગુનાઓનો ભેદ ઉકેલવા સાથે ગુનાઓમાં સંડોવાયેલી 5 કડીઓ સુધી પોલીસ પહોંચી હતી. 2 શ્રમજીવીઓ રામસેવક અને રામલાલને તેમના સુપરવાઇઝર શૈલેષ ચૌહાણે ભોરવી અને લાલચ આપી તેમના બેંક ખાતાની વિગત અને એક્સેસ લઈ લીધું હતું. આ ખાતાઓમાં 28.20 લાખ રૂપિયા ક્યાંકથી જમા થયા હતા, જે રકમ ઉપાડી લેવાઈ હતી. શૈલેષની પૂછપરછમાં ગુનામાં સંડોવાયેલા રવિરાજ ચૌહાણ, રાહુલ ચૌહાણ, વિકાસ યાદવ અને વિજય મૌર્ય સુધી પોલીસ પહોંચી હતી. આ ઉપરાંત આ પાંચેયના લીડર યતેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂત પોલીસની એક્શન જોઈ ફરાર થઈ ગયો છે. સૌથી પહેલા મહારાષ્ટ્રના નૌપાડા વિસ્તારમાં ₹5 કરોડની છેતરપિંડીના કેસનો પર્દાફાશ કર્યા બાદ પોલીસે ગેંગનો વ્યાપ દેશભરમાં હોવા સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના 10થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી નાખી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે. આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં 2 મજૂરો કામ કરે છે. એકનું નામ છે રામસેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો. 2 દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં 2 એકાઉન્ટ આવેલા છે અને એ બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે. એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે આમના ખાતા બ્લોક થયેલા છે. તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો 5 કરોડથી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ 2 ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા. જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈશ્રીએ તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે, શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર, એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા. જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા 4 માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા 4 ઇસમોને લાવેલા છે. જાડેશ્વર નર્મદા પાર્કમાં પતંગ મહોત્સવનું આયોજન કરાયું. ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન દ્વારા જાડેશ્વર નર્મદા પાર્કમાં પતંગોત્સવની ઉજવણી થઈ હતી, જેમાં ધર્મેશ મિસ્ત્રી સાથે વાણી અને સંકલ્પ ફાઉન્ડેશનના આગેવાનો પણ હાજર રહ્યા હતા. અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગબાજીની મજા માણી હતી. આજના આ પ્રસંગે આ VOYના કાર્યક્રમમાં લગભગ મારે 3જા કાર્યક્રમમાં આવવાનું થયું. અગાઉ એકવાર જાડેશ્વર ખાતે કાર્યક્રમ હતો, બીજો 8મી હોલમાં હતો ને 3જો અહીંયા. આ સંસ્થા જે પ્રકારે ભરૂચમાં માનવતાના હિતમાં જે કામ કરી રહી છે અને હિન્દુ ધર્મ માટેની જે સનાતન ધર્મનો જે ધર્મ માટેનો જે જ્ઞાન છે એ પણ અપાવી રહી છે. હું આ સંસ્થાના તે સૌ આગેવાનો છે એ લોકોને પણ અમારા તરફથી જે પણ સહકાર માંગવામાં આવશે એ અમારી જિલ્લા પંચાયત દ્વારા કે અમારા કોઈ પણ વ્યક્તિગત કોઈ કામ હશે તો પણ અમે આ સંસ્થાને
મદદરૂપ થઈશું. આજે જે પતંગ ઉત્સવનું આયોજન કર્યું છે એ અમારા શ્રી વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયશ્રીના વિચારો છે ને જે સુવિચારો છે એ પતંગ પર એમના સુવિચારો જે છે અમે લખી અને એ પતંગો ચગાવવાનું અમે નક્કી કર્યું છે અને એ પતંગો લોકો પાસે જાય અને એ સુવિચારોનો પ્રચાર પ્રસાર થાય એ હેતુસર આજે અમે આ પતંગ ઉત્સવનું આયોજન કર્યું છે. વાલિયા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સહિત વસ્તુઓનું વેચાણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરી, ફુગ્ગા જેવી ઘાતક ચીજવસ્તુઓના વેચાણ સહિત ઉપયોગ ઉપર પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. વાલિયા પોલીસ મથકના પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચ યોજી પોલીસે પતંગ દોરાનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં તપાસ હાથ ધરી હતી. સાથે વેપારીઓ સાથે બેઠક યોજી હતી. પોલીસે ચાઇનીઝ દોરી, ફુગ્ગા અને પશુ પક્ષીઓ માટે ઘાતક એવી ચીજ વસ્તુઓના વેચાણ સહિત ઉપયોગ નહીં કરવા જનજાગૃતિ ફેલાવી હતી. જ્યારે કોઈ પક્ષી ઘાયલ અવસ્થામાં જણાય તો તાત્કાલિક સારવાર માટે 1962 ઉપર સંપર્ક કરવા જણાવ્યું. આ જનજાગૃતિ કાર્યક્રમમાં પીએસઆઈ સુરેશ વસાવા, કેબી ડોડિયા સહિત પોલીસ જવાનો જોડાયા હતા. ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તાર સ્થિત શાશ્વત શોપિંગ સેન્ટરમાં રસ્તો બંધ કરી દેવાના વિવાદમાં ચેનલ નર્મદાના અહેવાલનો પડઘો પડ્યો છે. ઘણા સમયથી ગૂંચવાયેલા મામલે પાડોશી રહીશ નમતું જોગતા સમસ્યાનો સુખદ અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દહેજ બાયપાસ રોડને પહોળો કરવાની અને ફ્લાવર બનાવવાની કામગીરી માટે શાશ્વત શોપિંગ સેન્ટરનો દાદર દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. દાદરની નીચે આવેલી દુકાન અને શોપિંગ સેન્ટરને અડીને આવેલા મકાનના માલિક વાસિયાએ સ્પાઇરલ દાદર બનાવવાનો અને અડીને આવેલા ખાંચાનો ઉપયોગ ન થાય તે માટે ગટકડા શરૂ કર્યા હતા. સ્થાનિક દુકાનદારો દ્વારા આ અંગેની જાણ ચેનલ નર્મદાને કરવામાં આવતા નર્મદા સમાચારમાં હકીકત પ્રસારિત કરવામાં આવી હતી. નર્મદા સમાચારના અહેવાલનો પડઘો પડ્યો છે. પાડોશી મકાન માલિક દ્વારા નમતું જોખવામાં આવતા શોપિંગ સેન્ટરમાં દાદર બનાવવા માટે માર્ગ મોકળો થયો છે. ટૂંક સમયમાં શાશ્વત શોપિંગ સેન્ટરના દાદર બનાવવામાં આવશે. દહેજની સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજની રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા ટીમે મુલાકાત લીધી. NAACના ચેરપર્સન ડોક્ટર સંદીપ ચેતરજી, મેમ્બર કોઓર્ડિનેટર પ્રોફેસર નારાયણ પાઠક અને મેમ્બર ડોક્ટર જયદીપ ભટ્ટાચાર્યએ દહેજની સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજની મુલાકાત લઈ શૈક્ષણિક, બિનશૈક્ષણિક બાબતો, વિદ્યાર્થીઓનો અભ્યાસ તેમજ મળતી ભૌતિક સવલતો બાબતે તલસ્પર્શી મૂલ્યાંકન કર્યું હતું. કોલેજના આચાર્ય ડોક્ટર લીના દવે, IQAC કોઓર્ડિનેટર અભિષેક વિશ્વકર્મા, NAAC કોઓર્ડિનેટર ડોક્ટર નીરવ પંડ્યા, વિદ્યાર્થીઓ, વાલીઓએ સહયોગ આપ્યો હતો. અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલમાં જિજ્ઞાસા એક્સપોનું આયોજન થયું. શ્રી આદિનાથ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલમાં વિદ્યાર્થીગણની કૌશલ્યતાને ઉજાગર કરવા શનિવાર 11મી જાન્યુઆરીએ જિજ્ઞાસા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ દવેએ રિમોટ ઓન કરી બલૂન ઉડાવી ઉદ્ઘાટન કર્યું હતું. UPL યુનિવર્સિટીના ઇન્ચાર્જ દીન સ્નેહલ લાકડાવાળે રિબિન કાપી સૌને જિજ્ઞાસા એક્સપોમાં પ્રવેશ કરાવ્યો હતો. વિદ્યાર્થીગણે વ્યક્તિગત તથા સમૂહમાં બનાવેલા પ્રોજેક્ટનું મહેમાનોની સાથે ખગોળશાસ્ત્રી અરવિંદભાઈ પંચાલે તેમજ વ્યાયામ શિક્ષક મહિબતસિંહ મહિડાએ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. એસેન્ટના પ્રણેતદાર શ્રીમતી બીનાબહેન અને દિનેશભાઈએ સૌને આવકાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રિન્સિપાલ વિશાલ શાહે જિજ્ઞાસા એક્સપો વિશે આ શબ્દોમાં માહિતી આપી હતી. આજે એસએન સ્કૂલમાં જિજ્ઞાસા એક્સપોનું આપણે આયોજિત કર્યું છે. નામ જિજ્ઞાસા એટલા માટે રાખ્યું છે કે એસએન સ્કૂલમાં બાળકોની ક્યુરોસિટી વધારે છે અને અમારા એક્ઝિબિશનની અંદર આજે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, મેથ્સ, સાયન્સ, SS, આર્ટ એન્ડ ક્રાફ્ટ આ બધી વસ્તુની ક્રિએટિવિટી બાળકોએ પોતે બનાવી છે અને એની સાથે સાથે અમારા ટીચરોનું ખૂબ સરસ માર્ગદર્શન છે. ભરૂચ સેવાશ્રમ રોડ વેપારી મંડળ દ્વારા સુંદરકાંડ પાઠ અને મહાઆરતીનું આયોજન કરાયું. અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે શનિવારે રાત્રે સુંદરકાંડ યોજાયા. સેવાશ્રમ રોડ વેપારી મંડળ દ્વારા સૂર્યા શોપિંગ સેન્ટરમાં સંદીપ પુરાણી સંગીતમય સુંદરકાંડ પાઠની રમઝટ જમાવી હતી. સાથે જ મહાઆરતીમાં પણ વેપારીઓ અને તેમના પરિવારજનો જોડાયા હતા. મંગલ ભવન મંગલહારી वचन सुहाए तब लगी मोहि पर तुम आए जब लगी सीत ही देखे
વર્લ્ડ ભરૂચી ફેડરેશન દ્વારા વિશેષ બાળકો માટે મમતા રિહેબ સેન્ટર ચલાવાય છે, જેનો મમતા મહોત્સવ રોટરી ક્લબમાં યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જય વસાવડા, અતિથિ ડોક્ટર ફારૂક પટેલ, અયુબ અકુજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ એવા દિવ્યાંગ બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. હું મારી ઘરે ભણ્યો, મારા મા બાપે મને ભણાવ્યું, આજે મેં દુનિયામાં નથી, પણ હું કહેતો હોઉં છું કે તમે જો મને ચાહતા હો, તમે મને પ્રેમ કરતા હો, વખાણ કરતા હો, તાલીમો પાડતા હો, તો એ બધા નમસ્કાર છે ને એ દિવંગત માતા પિતાને પહોંચે છે કે એમણે એક સંતાનનું ઘડતર કર્યું ત્યારે આપણે અહીં સુધી પહોંચી શક્યા. એમના આશીર્વાદ ન હોત તો આપણી સામે ઉભા રહેવાની કાબિલ નથી. બહુ સાદી સીધી વાત છે. તો મારે આ બધા માતા પિતાઓને વંદન કરવા છે, એમને સલામી આપવી છે. અંકલેશ્વરના બુરહાનની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ક્રિકેટ ટુર્નામેન્ટનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરેશ પટેલ, કેયુર રાણા અને પ્રતિક કાયસ્થ સહિત આગેવાનો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આજરોજ આંતર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ પ્રસંગે અહીંયા ઉપસ્થિત સમાજના પ્રમુખશ્રી, તમામ ટ્રસ્ટીશ્રીઓ જે પ્રકારે આંતર સમાજની ચિંતા કરીને આ ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટે જે આયોજન કર્યું ત્યારે સૌપ્રથમ તો હું પહેલાં ખૂબ અભિનંદન પાઠવું છું. અંકલેશ્વર ખાતે શિક્ષણ, આરોગ્ય અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રારંભ કરાયો. અંકલેશ્વરમાં આવેલ શારદા ભવન ખાતે શિક્ષણ, આરોગ્ય અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર એજ્યુકેશન ક્ષેત્રે, હેલ્થ ક્ષેત્રે અને કલ્ચરલ ક્ષેત્રે આ સંસ્થા કામ કરશે. આગળ પણ નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન થતું હતું. એ જ રીતે આનામાં પણ આ રીતે આપણે અલગ અલગ કાર્યક્રમો, એક વર્ષના 3 થી 4 કાર્યક્રમ આજે વિવેક રાવને એમની ટીમ છે એ રીતે અલગ અલગ ગુજરાતના પ્રખ્યાત ગાયકોને લાવીને આપણે કલાપ્રેમી જનતાને મનોરંજન કરાવશું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન અને ફિરકી સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઇનીઝ ટુક્કલ, સિન્થેટિક, ટોક્સિક મટીરિયલ, નાયલોન, પ્લાસ્ટિક જેવા દોરા પર પ્રતિબંધ ફરમાવાયો છે, જેના કડક અમલ માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે મુલ્લાવાડમાં સના બેકરીની ગલીમાં રહેતો મોહમ્મદ માફક રફીક નિઝામ મુલ્લા નામનો ઈસમ પોતાના ઘરમાં ચાઇનીઝ દોરીના બોબિન સંતાડી રાખી છૂટક વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી ચાઇનીઝ દોરીના બોબિન 10 અને ચાઇનીઝ દોરીવાળા ફિરકા 2 મળી કુલ 7,000થી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં દ્વિહિચકી વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિનામૂલ્ય વિતરણ કરાયું. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને જીઆઈડીસી પોલીસના સહયોગથી જીઆઈડીસીમાં આવેલ અમિત ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોલ પંપ ખાતે દ્વિહિચકી વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરાયું. આ સેફટી ગાર્ડ વિતરણમાં પીઆઈ આરએચ વારા, ટ્રાફિક પીએસઆઈ ઉમેશ પારેખ, યશપાલ સિંહ, વિજયસિંહ અને પેટ્રોલ પંપના સંચાલક અનુરાગ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. આજે જીઆઈડીસી અમિત ઇન્ડસ્ટ્રી પેટ્રોલિયમ પર ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ એવં જીઆઈડીસી પોલીસ સ્ટેશન તરફથી સહયોગ સાથે મળીને આજે સેફટી વાયરનું અમે નિઃશુલ્ક લગાવી બધા બાઇકને અને એક્ટિવાને બધાને લગાવી આપવામાં આવે છે. 851 જેટલા સેફટી વાયરનું અમે નિઃશુલ્ક વિતરણ અને લગાવીને આપવા આવી રહ્યા છે.
ગાના લવર્સ મ્યુઝિક ગ્રુપ દ્વારા અંકલેશ્વર ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સ્વરાંજલિ અર્પણ કરાઈ. પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આવો એમના અમર ગીતો દ્વારા તેઓને સ્વરાંજલિ અર્પણ કરાઈ. ગાના લવર્સ મ્યુઝિક ગ્રુપ અને આલાપ સેન્ટર ફોર મ્યુઝિકના અતીત કાપડિયા દ્વારા કાર્યક્રમ યોજાયો. કલાકારો રવિ નાયક, જાનકી મીઠાઈવાલા, દેવેશ દવે, પ્રકાશ નાયક, સેજલ સોની, આદિત્ય નાયક, હિમલ પટેલ, જય ટેલરે સૂલ લાવ્યા હતા. વાદ્ય વૃંદ જનક શેઠ, પ્રતિક પંચાલ, હરનીશ પટેલે સંગીતના સૂર આપ્યા. કાર્યક્રમનું સંચાલન રિદ્ધિમા કાપડિયાએ કર્યું હતું. ભરૂચ અને વાગરા તાલુકામાં ખનીજ ચોરો પર ભૂસ્તર વિભાગમાં 3 કરોડ ઉપરાંતની મશીનરી કબજે કરાઈ. ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી પર અંકુશ લગાવવા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણીએ મોટી કાર્યવાહી કરી છે. પ્રાંત અધિકારીને ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામની માહિતી મળતા તેમણે રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો. ચોલાદની સીમા અવાવરૂ વિસ્તારમાંથી અંદાજે ₹1.5 કરોડની કિંમતના 3 પોકલેન મશીન જપ્ત કરી તાલુકા પોલીસને સોંપ્યા હતા. આ ઉપરાંત વાગરાના સાયખા ભેરસમ માર્ગ પરથી ગેરકાયદે રીતે માટી વહન કરતી 6 હાઈવા ટ્રક પકડી પાડી હતી, જેમાંથી 3 ટ્રક માટીથી ભરેલી અને 3 ખાલી હતી. આ તમામ હાઈવાની કુલ કિંમત ₹2.4 કરોડ છે. જપ્ત કરાયેલી ટ્રકો વાગરા પોલીસને સોંપવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા તંત્ર દ્વારા આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યના સંબંધ લજવાયા. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપલ સામે વિદ્યાર્થી સાથે અયોગ્ય વર્તન કરવાનો આક્ષેપ થયો. પોલીસે ફરિયાદ નોંધી વાઇસ પ્રિન્સિપાલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા. ભરૂચનો કેમિકલ એન્જિનિયર શેરબજારમાં વધુ વળતરની લહાએ 1 કરોડ 5 લાખ ગુમાવી બન્યો દેવાદાર. ઇન્સ્ટાગ્રામ પર મોતીવાલ ઓસવાલની એક રીલ જોઈ વધુ રોકડી કરવા રોકાણમાં ઝંપલાવ્યું. 12 એકાઉન્ટમાં 17 ટ્રાન્ઝેક્શન કરાવી સાયબર માફિયા કરોડનો ખેલ ખેલી ગયા. શું ભરૂચ ગોલ્ડન બ્રિજ 90 વર્ષ બાદ ફરી રેલવે હસ્તગત કરશે? રેલવે જનરલ મેનેજરે કર્યું નિરીક્ષણ. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર ઐતિહાસિક ધરોહરની માવજતમાં ઊણું ઉતરું. રેલવે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને શું હેરિટેજ તરીકે વિકસાવશે? અટકરોએ પકડી છે રફતાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.